જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો આજથી ગુજરાતી નવું વર્ષ શરૂ થાય છે। આ આવનારું નવું વર્ષ આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ આગળ વધારે તેવી શુભકામનાઓ। આજે આપણે અધ્યાય 10નો 27મો શ્લોક સમજીશું। ઉચ્ચે સ્વશ્વાનામ વૃદ્ધિ મામૂત્રો ઉદ્ભવમ એરાવતમ ગજેન્દ્રણામ નારણામ ચ નરાધિપમ। અશ્વમાં મને ઉચ્ચે સ્વવા જાણ કે જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો હતો। ગજરાજોમાં હું એરાવત છું અને મનુષ્યમાં હું રાજા છું। એક વખત દેવો તથા અસુરોએ સમુદ્ર મંથન કર્યું। આ મંથનમાંથી અમૃત તથા વિષ ઉત્પન્ન થયા અને શિવજીએ વિષનું પાન કર્યું। અમૃતની સાથે અનેક જીવ ઉત્પન્ન થયા, જેઓમાં ઉચ્ચેસ્રવા નામનો અશ્વ પણ હતો। આ અમૃતની સાથે જ એક અન્ય એરાવત નામનો હાથી પણ ઉત્પન્ન થયો હતો। બંને પશુઓ અમૃતની સાથે ઉત્પન્ન થયેલા, તેથી તેમનું વિશેષ મહત્વ છે અને તેઓ કૃષ્ણના પ્રતિનિધિ છે। મનુષ્યોમાં રાજા એ કૃષ્ણનો પ્રતિનિધિ છે, કારણ કે કૃષ્ણ બ્રહ્માંડના પાલક છે અને પોતાના દેવી ગુણને કારણે નિયુક્ત થયેલા રાજ્યો તેમના રાજ્યોના પાલક છે। મહારાજ યુધિષ્ઠિર, મહારાજ પરીક્ષિત તથા ભગવાન શ્રીરામ જેવા રાજાઓ અત્યંત ઉચ્ચ કોટીના ધર્માત્માઓ હતા। તેમણે પોતાની પ્રજાનું સદૈવ કલ્યાણ ચિતવ્યું હતું। વૈદિક સાહિત્યમાં રાજાને ઈશ્વરનો પ્રતિનિધિ ગણવામાં આવ્યો છે, પરંતુ સાંપ્રત યુગમાં ધર્મનો હ્રાસ થવાથી રાજાશાહીનો ક્ષય થયો અને અંતે તેનો વિનાશ થયો। પરંતુ એ જાણવા જેવું છે કે ભૂતકાળમાં પ્રજા ધાર્મક રાજાઓના રાજ્યમાં વધારે સુખી હતી। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।